એમને બબે મિનિટ મારે સાંભળ્યું છે, કારણ કે અમે જ્યાં છે આ સેલ્સમેન છે એના એની દુકાનનું થોડુંક તો કરે ને કંઈક હાલે કે પૈસા એના કહેતા ને તો હાલે છે શું, પણ હાલે છે નું કારણ છે તમે બધા બેઠા છો એ અમારા પૂરા છે, અમારી બધા પૂરા ચેકની શક્તિ પડી છે અને એ અમારા કબજામાં છે. લોકને કી અમે રાખી ચાલુ ઉગાડી લખ કરી રાખી દાદો બે છોકરા મહારાજજી બેઠા છે અને દ્વારકાધીશ બેઠા. પણ મારી એક ઈચ્છા એવી કે મારી પાસે મારે આ હરિરસની અંદર જે લોકો સમુદાયમાં કામ કરે, જે સમાજમાં કામ કરે, જે ધર્મમાં કામ કરે, સંપ્રદાયમાં કામ કરે, એ અમારેથી નજીક રહે. અમારે એમને મદદ પાસેમાં માગશું, અત્યારે મદદની જરૂર નથી, તમે અમારી રીતે રોડું, પણ તમે અમારેથી નજીક રહો અને તમારી વિચારસરણી અમને મળે તો એમાંથી અમને કંઈક જાણવું મળે. તો એવા આજે ઈશ્વરદાનભાઈ છે, રફુલભાઈ છે અને જયેશભાઈ એ સિવાય કોઈ હોય તો ભૂલતા જ કહેજો. તો ત્રણેયને જે આપણે બે શબ્દો અમારા હરિયસની અંદર સૂચન સૂચને કહેવાની શું છે, તમારો ભાવ હોય ભાવ કંઈ કહેવાની છે, શ્રદ્ધા હોય શ્રદ્ધા કહેવાની જોઈએ. અને બીજી એક વાત કરજો, ભાઈ છે ઉમેશજીભાઈ, એને આપણે યાદ કરવા પડે. ઘનશ્યામભાઈના આજીવન મિત્ર બાળપણથી અને ઉમેશજીભાઈ જેસલમેર અને જ્યારે મળે ત્યારે એટલો જ ભાવ, ઘનશ્યામભાઈને મળે ભાવ થાય એટલો આપણે બધા મળે ત્યારે ભાવ થાય. એટલે થાય ઘનશ્યામભાઈને આ પરિવારના એ હરિરસ એમના ઘરે ઓછામાં 4 માસ કર્યું, હરિરસ કર્યું એટલા હરિરસના પાસે એટલા ચાર છે. હવે આપણે સમજ વધારે ટાઈમ નહીં લઉં અને એ શબ્દ આપણે જે પહોંચાવે. અને બીજું એક એ કહી દો, તમારે પાસે પ્રફુલભાઈ પાસે જયેશભાઈ પાસે અમારે અમારા હરેશ મોટી અપેક્ષાઓ કરી છે. આમ આવી જાઓ ને. સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજ, ઈશ્વરદાસજી મહારાજની જય, દ્વારકાધીશની જય. આજનો પ્રસંગ કોઈ પ્રવચનનો પ્રસંગ નથી, વાત તો મોટી મોટી કરવાનો સમય નથી, પણ મારા મોટા શાળા નિવાસી ઘનશ્યામભાઈ કોરોનાના વિકટ કાળમાં કામમાં ગયા, એટલે આપણે બધા અને અમે બધા પણ એમને જે કાંઈ ભાવાંજલિ આપવાની હોય, સ્મરણાંજલિ આપવાની હોય, પુણ્યાંજલિ આપવાની હોય એ આપી શક્યા નહીં. આજે ચિરણ જયેશે એક પુણ્યકામ કર્યું છે. જે મંદિરમાં ના પગથિયામાં ઘનશ્યામભાઈના પગની જે રજ પથરાણી છે એ મંદિરના આંગણામાં મહાપૂજાનું આયોજન થયું. અમે બધા, મને પણ મહાપૂજામાં બેસવાનું સદભાગ્ય મળ્યું, એ માટે હું જીભા પરિવારનો ઋણી છું. સત્સંગ વિશે, ઘનશ્યામભાઈ વિશે, હરિરસ વિશે જેમ મુરબ્બી અચુભાઈ કીધું એમ બોલીએ કલાકોનો કલાકો બોલી શકાય એટલી સમજણ આટલા વર્ષો પછી મને તો છે, પણ સમયની મર્યાદા છે. મેં તો ચારણના વિશેષાંકમાં પણ અચુભાઈના નામના ઉલ્લેખ સાથે આજે આ કોઈ યજ્ઞ આરંભ્યો છે, એમણે હરિના રસને વહેંચવાનો યજ્ઞ છે. એ મને તો જે ચારણોનો ઇતિહાસ હું જાણું છું, કદાચ ઈશ્વરદાસજી આ હરિરસ લખ્યા પછી એમને પણ આવી કલ્પના કે એવો સંકલ્પ નહીં હોય કે મેં રચેલા ગ્રંથને આટલો સાર્વજનિક અને સાર્વત્રિક અને સર્વવ્યાપક બનાવી દેશે કોઈ એક વ્યક્તિ. અચુભાઈ કહે છે કે હું એક વ્યક્તિ આ કશું કર્યું જ નથી અને એક વ્યક્તિ કરી ન શકે, પણ સમવન લીડ ધ ગ્રુપ, એ રીતે કોઈકે એને લીડ કરવું જોઈએ. એમ અચુભાઈ આના પ્રેરણાસ્ત્રોત ન બન્યા હોત
તો મારી ને તમારી ઈચ્છાઓ હોત ને તો આ ન થઈ શક્યું હોત. એટલે અચુભાઈને તો આપણે ધન્યવાદ આપીએ છીએ ને આપવા જ પડે. અને ભગવાન દ્વારકાધીશ સદાશજી એમના પર રાજીને રાજી જ છે. ભગવાન સ્વામિનારાયણ પણ રાજી છે. ઘનશ્યામભાઈ વિશે એમના બનેવી તરીકે એક જ વિનંતી કરું કે સત્સંગ એની સમજણ એની ઉપાસના મને કોઈએ દ્રઢ કરાવી હોય. મને ગૌરવ છે મારા દાદાનું કે ભક્ત ચિંતામણીમાં મારા જેતસિંહ દાદાનું નામ છે. પણ એ ગૌરવ જો સચવાણું હોય તો મારા માટે માઇલસ્ટોન જેને કહેવાય એવા એક મૈત્રણ મામા અને ઘનશ્યામભાઈ એમના થકી જ મારો સત્સંગ આજે જે કાંઈ હું શારદાર સત્સંગ પાડું છું એવો મારો દાવો નથી. પણ ભગવાન રાજી થાય એ રીતે, મારા ગુરુ રાજી થાય એ રીતે, મૈત્રણ મામા રાજી થાય એ રીતે, ઘનશ્યામભાઈ રાજી થાય એ રીતે સત્સંગને હું પાડવાનો પ્રયત્ન કરું છું, ઉપાસના કરું છું. એનો શ્રેય એનું બધું પુણ્ય હું મૈત્રણ મામાને અને ઘનશ્યામભાઈને આપું છું. વિશેષ વાત ન કરતા ઘનશ્યામભાઈની જો આપણે વખાણ કરતા હોઈએ, એને યાદ કરતા હોઈએ, એને અંજલિ આપતા હોઈએ, એના સત્સંગને, એની ઉપાસનાને, એની દ્રઢતાને ની વાતો કરતા હોઈએ તો આપણું એ કર્તવ્ય થઈ જાય છે હવે જે માર્ગે ઘનશ્યામભાઈ ચાલ્યા છે, જે માર્ગે ઘનશ્યામભાઈએ સત્સંગ કર્યો છે, જે રીતે એમણે ઉપાસના દ્રઢ કરી છે, સારધાર રહ્યા છે સત્સંગમાં, એના પગલે પગલે હું આખું જીવા કુટુંબ ચાલે, અહીં બેઠા છે બધાય ચાલે, તો જ ઘનશ્યામભાઈને સાચી સ્મરણાંજલિ છે. કારણ કે મહારાજે 72ના વચનામૃતમાં કીધું કે હું જ્યારે આ પૃથ્વી પર અવતાર લઉં છું ત્યારે મારી સાથે પાર્ષદો, મુક્તો, મારા ભક્તોને લઈને આવું છું અને એ મારું બધું જ ઐશ્વર્ય હું એનામાં નિરૂપિત કરું છું. તો ઘનશ્યામભાઈ તો અક્ષરધામમાંથી આવેલા મુક્ત હતા. મહારાજે જ મોકલેલા હતા, મહારાજના સાથે જ આવ્યા હતા અને મહારાજે જ પાછા એમને એમના ધામમાં બોલાવ્યા છે. આપણા 4 હેતુઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 3 એમણે સાંસારિક જીવનમાં પૂરા કર્યા અને છેલ્લો મોક્ષ નિર્વાણ અક્ષરધામની પ્રાપ્તિ તેમણે કરી જ લીધી છે. પણ એ રાજી શું કામ થાય, ક્યારે થાય? ત્યારે મેં કીધું એમ એના માર્ગે આપણે ચાલીએ. મહારાજને એક વખત એના સાધુઓએ, સંતોએ ત્યારે મહારાજે આદેશ આપ્યો કે હવે તમે મારી પાસેથી ઘણું બધું સાંભળ્યું છે, હવે આ બધી મારી વાતો, આ ઉપાસના, આ ભક્તિ એની વાત કરવા માટે ગામડે ગામડે જાઓ અને એને વિચરણ કરીને બધાને આ વાત, હું સર્વોપરી ભગવાન છું, આ શુદ્ધ સંપ્રદાય છે, આની બધી વાતો કરો. તો એમાં કેટલાક અભણ હતા, બધા કે બ્રહ્માનંદ હતા, કેટલાક અભણ સંતો હતા. એમણે કીધું મહારાજ અમે તો સાંભળ્યું આ કાને નાકાને કાઢી નાખ્યું છે, કાંઈ દ્રઢતા તો થઈ નથી. આ ભગવાન તમે કરાવી દીધા છે, તમારા આશ્રિત થયા છીએ અને તમારી વાતોજીને ગામડામાં કરશું તો તમને પૂછશે કે આનું શું, આનું શું, આનું શું, તમને કઈ શાસ્ત્રની ખબર તો શું કહેશું અમે? ત્યારે મહારાજે બહુ સરસ એક જ વાક્યમાં વાત કરી હતી કે તમારે કશું કરવાનું જ નથી, મેં તમને જે શીખવાડ્યું છે ને એ રીતે ત્યાં જઈને રહેવાનું છે, જીવવાનું છે. એટલે બધા જાણી જશે કે આ સ્વામિનારાયણના શબ્દો છે, એને શું કહેવાનું છે, જીવનમાં કેમ આચરવાનું છે, બોલવાનું છે, આ બધું જ એ તમારા વર્તનથી જાણી લેશે, તમારી વર્તન વાતો કરશે. એમ ઘનશ્યામભાઈના વર્તનથી, એમના જીવનથી આપણે એક બોધપાઠ લઈને એક સાચો હરિભક્ત, એક સંનિષ્ઠ સત્સંગી કોને કહેવાય, કેવી રીતે થવાય અને મહારાજના ખોળામાં કેવી રીતે બેસી જવાય, એની પ્રેરણા માત્ર ને માત્ર મારા ને તમારા માટે ઘનશ્યામભાઈ છે. એ યાદ રાખી અને એમને આપણે આ ભાવાંજલિ આપીએ છીએ. બે શબ્દ મને બોલવા માટે તમે બધાએ
ભાગ હેતુ માટે તમારો ઋણી છું. સૌને જય સ્વામિનારાયણ. બેસ